નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાત્રા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત. આજે 24 તારીખ છે અને એક અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ બનાવેલી હતી. એ સિસ્ટમ લગભગ હવે આપણા ગુજરાત કે આપણા વિસ્તારને કોઈ અસર કરે એવી શક્યતા ઓછી છે અને એ સિસ્ટમ છે ધીરે ધીરે વિખરાઈ જવાની છે. એટલે કે એ મહારાષ્ટ્ર કે ત્યાં અરબી સમુદ્રમાં જ વિખરાઈ જશે અને કોઈ ગુજરાત કે ઉત્તર ગુજરાત તરફ આવવાની શક્યતા ઓછી છે. એટલે આપણા વિસ્તારમાં આગામી 10 દિવસોમાં વરસાદનો લગભગ કોઈ ખતરો નથી અને કોઈ બપોરના વધારે ગરમીના લીધે થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે કોઈ જગ્યાએ કોઈ છૂટો છવાયો કદાચ વરસાદ થઈ શકે. બાકી કોઈ ખાસ વરસાદની સંભાવના નથી. ખેતીના પાકોને નુકસાન થાય વરસાદની અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી અને આગામી 10 દિવસો સુધી આપણે ઉનાળુ બાજરીનું જે આપ પિયત તો કરતા રહેજો અને વરસાદ થવાની શક્યતા નથી. અને બાકી જે બાજરીનો વાટવાનું કામ ચાલુ છે પણ એ રાબેતા મુજબ ચાલુ રહેશે. કોઈ નુકસાન કરે એવો હોય અત્યારે વરસાદ થાય એવી સંભાવના આગામી 10 દિવસો નથી અને ગરમીનું પ્રમાણ વધુ રહેવાનું છે. એટલે કે એકદમ ગરમી વધવાની છે. આગળ દિવસો જતાં લગભગ આવતા શુક્રવાર સુધી ગરમીનો પારો ઊંચો રહેશે. એના પછી થોડો વળી 4-5 ડિગ્રી તાપમાન ઓછું થશે અને થોડી ગરમી ઓછી થશે અને રાત્રે અથવા બપોર પછી થોડું પવનનું જોર પણ વધારે રહેવાની શક્યતા છે. બસ એ જ.